જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો અત્યારે લગભગ વાગ્યા 7:30. હું અને આ બાજુ રાહુલ અને આ બાજુ હું છું. અમે 2 જણા જઈ રહ્યા વિઠલાપુર. મારા એક બેનના મિત્ર છે, એમની ગાડી મેક્સ બગડી છે, એટલે મેક્સ લેવા માટે જઈએ, મતલબ કે ખેંચવા માટે. એટલે મેક્સ ગાડી મોટી આવે એટલે ઇકોથી ખેંચાય નહીં, એટલે હા, એટલે મેં આ બોલેરો એક મિત્રની લીધી છે. બોલેરો ગાડી લઈ અને મેક્સ ખેંચવા માટે જઈ રહ્યા વિઠલાપુર. હા, ડીઝલ તો ભાઈ નાખવું જ પડે, મફત હેડ નહીં. ગાડી ભાઈબંધીમાં ક્યાં કે હાલી હોય, ડીઝલ તો મફત ચોથી આવે તાણે તો એ તો આગળ જઈને કહી દઈએ ડીઝલ તો. અને એક કોમેડીમાં પણ એવું હોય કોઈક કન્ટેન્ટ લાવવું પડે, બ્લોગમાં પણ એવું હોય કે કોઈક કન્ટેન્ટ જોવું હોય. એટલે આટલું કન્ટેન્ટ મારા હાથમાં આવી ગયું. કન્ટેન્ટ ચોપડાની છે એટલે આડી વળી થોડીક વળી જાય, બોલતા મિત્રો મિસ્ટેક થઈ જાય, પણ કોઈક કન્ટેન્ટ જુઓ એટલા માટે આ વળી કન્ટેન્ટ આવ્યું એટલે આટલો પાછો બ્લોગ ચાલુ કરી દીધો. બાકી અમને બ્લોગમાં તમને પણ ઓછી મજા આવતી છે અને મને પણ ખુદને પણ મિત્રો ખોટું નહીં બોલું, મને ખુદને પણ ઓછી મજા આવે. કેમ કે અમારું જે મેનેજમેન્ટ કરેલું હતું ને આખું મેનેજમેન્ટ હલી ગયું છેલ્લા 1 મહિનાથી. કેમ કે પહેલાં લગ્ન પછી અમારા ચંપુલાલના બેન બાવ ઓફ થઈ ગયા ને એટલે આખું જે મેનેજમેન્ટ હતું એ આખું મેનેજમેન્ટ મિત્રો હલી ગયું છે. એટલે ગાડી ધીમે ધીમે પાટે આવશે. જેવા બ્લોગ આટલી એવું મિત્રો ચલવી લેજો અને સપોર્ટ કરો, એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. ગાડીનું ડીઝલ કરાવીએ પછી જઈએ વિઠલાપુર. રસ્તામાં તમને બતાવતો રહ્યો. હા મિત્રો, હું જે કહું કે આ જગ્યાએ જઈએ તો મિત્રો જતા જ હોય, પણ કદાચ આખું બ્લોગમાં બતાવી શકું ના બતાવી શકું, બાકી જતો તો હોય જ. શોર્ટ બતાવું, કેમ કે જો બતાવવા જઈએ ને મિત્રો તો પછી બ્લોગ બહુ લોબો થઈ જાય અને તમને પણ પછી કંટાળો આવે. શોર્ટ બતાવીએ. અને અમુક તો એવા મારા બ્લોગની અંદર કટ હશે કે મેં 2-3 દિવસના બ્લોગના કટ ભેગા કરીને પણ હું બ્લોગ બનાવીને નાખી દઉં. બાકી એવું નહીં કે એક જ દાડામાં આખો બ્લોગ બની દઈએ, એવું નહીં. તો થોડા કટ ભેગા કરેલા હોય એ નાખી દઈએ. મળીએ આગળ. મિત્રો આટલા ડીઝલ નંખાવા માટે ઉભા રહ્યા. હવે ડીઝલ નંખાઈ દઈએ 4 રૂપિયાનું, પછી બીજું વળતર નખાવ. તો મિત્રો ડીઝલ નંખાઈ દીધું એટલે ડીઝલ નંખાઈને હેડ્યા. તો મિત્રો ચોણસમાં વાળો રોડ જુઓ, કમ્પ્લીટ થઈ ગયો, મસ્ત બની ગયો રોડ, જોરદાર નવો બન્યો. નેશનલ હાઈવે બનાવ્યો. મિત્રો ફાઇનલી જો બહુચરાજી આવી ગયા. હા, આજુ સામે મંદિર. રાહુલે કટ લીધો, કટવા દઈ દીધો. જો આ બાજુ છે પૌવા, આ તો પોણી બોટા. રાહુલ બહુચરાજી છે એ નાસ્તો લાવ્યો. અને હા, એક અમારા ચાહક મિત્રની કોમેન્ટ હતી કે કોઈક દિવસ બહુચરાજી આવો, તો આજ જો સમય સંજોગ આજ બહુચરાજી આવી ગયા. બહુચરાજી ચોકડી ઉપરથી જ પૌવાનો નાસ્તો લીધો હોય અને કોફી લીધી. ચાહકની કોમેન્ટને મન આપી દીધું. કેમ કે કોમેન્ટો તો ચાહકો મારતા હોય પણ આપણને ખબર ના હોય કે કોને ક્યાંથી કોમેન્ટ મારી. હા, તો બહુચરાજીનું નામ લીધું હતું. એમાં બહુચર અમારી કુળદેવી છે, દર્શન પણ કરી લીધા. એટલે નાસ્તો પણ હવે કરી લઈએ, પછી મળીએ આગળ. તો મિત્રો નાસ્તો પણ કરી લીધો અને કચરો અમુક પડી દીધો. જો આગળ કચરો નાખવાની જગ્યા આવશે એ નાખી દેવું. તો પાણી પી લઈએ. બહુચરાજી હેડે આગળ. ગાડી હેઠ વિઠલાપુર. મળીએ વિઠલાપુર. તો મિત્રો જો રાહુલ ટોચન કરવા માંડ્યો. આ મેક્સ, અરે બોલેરો અને ગાડીના માલિક શૈલેષજી. અમુક જ છે લે. હવે આ ગાડી ટોચન કરીને લઈ જવાની. મિત્રો જુઓ ટોચન કરી
બેહાડવા હતા હવે બેસી જઈએ. જો ટોચન કરેલી ગાડી એક આગળ જાય. ઇકોનન વન મેચિંગ ના હોત આ બાજુ. તો મિત્રો આગળ આવી રહ્યું બાળ પૂર્વજનું મંદિર જોઈ લો. વિડીયો પહેલા ચાલુ કરી દીધો હતો. આ બાળ પૂર્વજનું મંદિર. તો મિત્રો અમારા પોણાના ચશ્મા લેવા હતા એટલે અમે અમારા ભાઈબંધની લારી આવી ગયા. ભીખાભાઈ ચશ્માવાળા વંશ ગ્રુપ. હા એટલે જ્યારથી ચશ્મા પહેરવાનું ચાલુ કર્યું ને ત્યારથી આ ભીખાભાઈના જ ચશ્મા પહેર્યા છે. આ ચશ્મા એમના ગિફ્ટમાં આપેલા જ છે. કેટલા વર્ષથી આપણે લારીને 12 વર્ષથી એક જ જગ્યાએ લારી ફીરે છે. હા એ રામદેવ પીરની મેર છે. બંસી કાઠિયાવાડીની હોમે અને રાધે રજવાડી હોટલની બાજુમાં બીજી રસ્તા ડીસા ચાણકમાં હાઈવે. તમારે પણ ચશ્મા લેવા હોય તો આ લારી આવજો. બહુ મસ્ત મસ્ત ચશ્મા મળે. મારા ખાસ ફ્રેન્ડ છે અને રામાપીરના ભગત છે. કોઈ બીજ એવી નહીં હોય કે ભીખાભાઈ નહીં ભર્યું. લગભગ ખાસા ટાઈમથી બીજ ભરે રામદેવ પીરની. હા અમે તો લગભગ 28 બીજો ભરીએ છીએ પણ અમને બહુ બીજો ભરી. હા તો તમારે પણ ચશ્મા લેવા હોય તો એક વખત અવશ્ય મુલાકાત કરી. હા એક જ મિનિટ દોઢ લઈ મેહુલસિંહ મામા મેહુલસિંહ આજ છે રવિવાર. માતાજી મેચ કરવા હા મેહુલસિંહ શર્મા એ મેચ તો બીજામાં આવશે. બ્લોગ આવવાના હજી વાર કેટલા 2-3 દાવ થાય ને 2-3 દાવ લાગશે. પણ આજ રવિવાર હતો એટલે બધા માતાજી આવ્યા બીબડીમાં. પ્રસાદી ચાલુ ના ખાટે નહીં બોડી ટોપરું વેચવાઈ જઈએ. લાય પીર્યા ટોપરું આ સામે રીતે લાય પ્રસાદ. હા પ્રસાદ લઈ લીધી. તો મિત્રો જો આ બાજુ શક્તિ પ્રસાદ લઈને આવી ગયો. લાવ પ્રસાદ. બીબડીયામાં મળી દો થાય અને ચોખા. મેહુલ પેલામાં અડધો આવે તો હવા ખવાય. જો પ્રસાદ થઈ જાય. તો મિત્રો ચોફે ટેટરનો અવાજ આવી રહ્યો. હું એ કહીને મેચ જોતો હતો. ભારત મેચ જીતી ગયું. બહુ મજા આવી ગઈ. અત્યારે જો ચોફે ટેટા ફૂટી રહ્યા. હવે અમારે જવું હોય સદુસલા મહેન્દ્રસિંહનો પ્રોગ્રામ હોય એટલે પ્રોગ્રામમાં 10 વાગી જાય. એ બધા રોડે બહાર થઈ રહ્યા છે. હું ક્યારથી આવ્યો. હવે આ બ્લોગને અહીંયા એન્ડ આપીશું કેમ કે આ બ્લોગ પણ બહુ લાંબો ના થઈ જાય. મળીશું બીજા બ્લોગની અંદર. ત્યાં સુધી જય રામાપીર.